कंग्रेचुलेशन भाई, फाइनली एक शर्ट पसंद આવી ગયું. ઝઘડો જ કરતો હોય આ લોકો. તારી હસ્તે की टाइल कैसी पता है? કેમ છો મિત્રો, તમારું સ્વાગત છે મારા એક નવા વિડીયોમાં. આપણે આજના વ્લોગમાં કંઈક ઇન્ટરેસ્ટિંગ વ્લોગ શૂટ કરી રહ્યા છે. મિત્રો આ હર્ષિલભાઈ કંઈક ધૂળેટી રમવા માટે લાવી રહ્યા છે ટ્યુબ. ક્યાંથી લાયા ભાઈ? ક્યાંથી લાયા? અહીંયા કંઈક જવાનો પ્લાન બનાવી રહ્યા છે, પણ ચર્ચામાં રહે છે વિવેકભાઈ. શું હસી રહ્યા છે ભાઈ? થોડું કંઈક કહેશો? भी થઈ ગયા છે. વિવાદ થઈ ગયો મિત્રો, વિવાદ થઈ ગયો. મારા પેન્ટ પહેરે 2 વર્ષથી અને પછી કે બટન તૂટી જશે. તો મિત્રો આપણે ઘરે આવીને ફટાફટથી રેડી થઈ ગયા છે. આપણે આજે જઈ રહ્યા છે કપડાં લેવા માટે હિમાંશુના. તો મિત્રો મારા ગવાર જેવા ભાઈબંધ બધા રેડી થઈ ગયા છે, જોઈ શકો છો. गाइस मेरे को छोटा छतरी देखते हुए, अरे सो जा रे, सो जा, चलो सो जा, सो जा, मजा आता है रे इसको. तो આપણા સુરેલી બસ સ્ટેન્ડ આપણે અત્યારે ઊભા થઈ ગયા છે. તો મિત્રો હાલ આપણે પહોંચી ગયા છે વેજલપુરમાં. આ વેજલપુર બસ સ્ટેન્ડમાં કચરો જોઈ શકો છો, જે હાલ હોળીના દિવસ પણ સાફ કરવામાં આવ્યો નથી. મિત્રો આ વિવેક આપણે કંઈક પાછળ આપવાની તૈયારી કરી રહ્યા છે. શું વિચારી રહ્યા છો વિવેકભાઈ? कुछ नहीं यार, ये हमारे मालदार लोग इधर बैठे इसको दिखाओ. सबसे बड़े इंसान हमारे रिश्ते में तो हमारे काका लगते हैं. नाम है बुरा भाई, दुकान वाला. मित्र અને સોફા દેખાય છે બસમાં પણ. યાદ તારી જિંદગી થી જાતી અમે પહોંચી ગયા છે હાલ હાલોલમાં. હવે જઈએ છીએ આપણે ડીમાર્ટમાં. તો આપણે હાલમાં પહોંચી ગયા છે હાલોલ ડીમાર્ટમાં. તમે જોઈ શકો છો. હવે અંદરનું વ્યૂ તમને બતાવું. બહુ મસ્ત ડીમાર્ટ બનાવે છે. આપણે ડીમાર્ટની અંદર આવતા જ પહેલાં આપણે નાઇટીને ચડ્ડા જોવા આવી ગયા છે. ડીમાર્ટની અંદર મિત્રો મસ્ત શર્ટ આવે છે, તમે જોઈ શકો છો. હાલોલ ડીમાર્ટની અંદર કપડાં લેવા માટે તમે આવી શકો છો. બહુ મસ્ત શર્ટ છે અહીંયા, બહુ મસ્ત શર્ટ છે હાલોલ ડીમાર્ટની અંદર. મિત્રો ફટાફટ બ્લોગ જોઈને આવી જજો. શર્ટ બહુ મસ્ત છે પણ સાઇઝ મળતી નથી. હવે શું કરવું? આપણે ઘરે લગાવવાના પડદા પણ મળે છે, જે બારીએ પણ લગાવી શકાય છે. અહીંયા નાના ફૂલકાઓના રમકડાના કપડાં છે. ક્યારના કપડાં જોઈ રહ્યા છે પણ કંઈ પસંદ નથી કરાવતા. હાલ 3 કલાક થઈ ગયા છે. ટ્રોલી બેગ લીધા વગર આવ્યા છે. હાલ બધું મને પકડાવી દીધું. અહીંયા બાજુ બેગ પણ મળી જશે, ટ્રેવલિંગ કરવા માટે લઈ જવા હોય તો. અહીંયા તમને શૂઝ જોવા મળી જશે ફોર્મલ પહેરવા. અહીંયા છે બોલ્સ. વિવેકભાઈ નવી ગાડી લાવ્યા છે. મને આ વાડકા પસંદ આવી ગયા. આની અંદર રોજ દૂધ પીવાનું, બોડી આવે બોડી. તમે અહીંયા રમકડા જોઈ શકો છો. તમારા ભવિષ્યના બાળકો માટે અહીંથી લઈ જશો. તો હવે થયા છે ભાઈ ભૂખ્યા. માટે સ્પેશિયલી બોટલ અહીંયા મળે છે. અહીંયાથી તમે કોઈ પણ વસ્તુ લઈ શકો છો જે તમારે કામ આવે. પ્રોટીન લેવાનું વિચારી રહ્યા છે પણ એ થોડી કિંમત તમને મોંઘી પડે છે. શું વિચાર છે ભાઈ? કાશ્મીરી બદામ. અહીંયા પણ બદામ છે. અમે ક્યારના આવ્યા છે, અહીંયાથી આ લોકો નીકળવાનું નામ જ નથી લેતા. વિવેકભાઈને થોડી જલ્દી છે, કપડાં લેવા ગયા એટલે અહીંયાથી બહાર નીકળવું છે. હું અહીંયાથી કંઈક લેવાનું વિચારી રહ્યો છું જેનાથી પ્રોટીન આવે એવું લીધું છે મેં. હાલ આ ચોર પડ્યા છે અહીંયા. તો ખરીદી કરી લીધી. એક સાથે 4 સાલ બિલ બનાવ્યા છે. આ 2 જણના આવા અને 2 જણના અમારા. હવે કેમનું વિચારે છે મને કંઈ આઈડિયા નથી આવતો. ઝઘડો જ કરતો હોય આ લોકો. ખાવા માટે ફાઇટિંગ થઈ રહી છે મિત્રો. પૈસા આપવાનું નામ નથી લેતા એક કઈ. હોજે આવું ના સજો ગાડી હોય ના. આજનો ઉપવાસ અમારા માટે બહુ ખાસ રહેશે. તમને અહીંયાથી પાવાગઢનો નજારો બતાવું. પાવાગઢથી બિલકુલ સામે છે અહીંયા ડીમાર્ટ, હાલોલ ડીમાર્ટ. તો આપણે પહોંચી ગયા છે રાજા બેકરી હાલોલ. તો અમે હમણાં પગ ખાઈ લીધો છે. હવે વિચારે છે ક્યાં જવું ને ક્યાં નહીં. હજુ કપડાં લેવા કે નહીં એવું વિચારી રહ્યા છે. અને શું કરે એ થોડુંક હસીને ખબર નહીં શું કરે છે. હવે આપણે બેસી ગયા છે ઝઘડામાં. બહુ સમય પછી બેઠા છે. આવી ગયા છે હાલ કાલોલ.
અમે કારોલથી પહોંચી ગયા છે પાછા વાહનમાં બેસી ચાલો પહેરો હારો કમ્ફર્ટેબલ રીતે બેઠા છે બધા વેજલપુર પહોંચી ગયા છે જોઈ શકો છો તમે વેજલપુર બસ સ્ટેન્ડ હવે કંઈક વિચારે છે શું પીવાનું વિચારે છે શેરડીનો રસ પાછા જઈ રહ્યા છે કપડાં લેવા માટે વેજલપુરની અંદર હવે ચાલતા ચાલતા આવ્યા છે જોઈએ પાછા લેવા જઈએ છીએ મિત્રો આપણે આઉટફિટ બાય એવીમાં આવી ગયા છે કપડાં લેવા ભાઈ જોડે કપડાં થોડોક સિલેક્શન કરવા ઊભો થઈ ગયો છે કેવા પહેરે છે કપડાં ભાઈએ કપડાં લેતા લેતા ભાઈ વ્હાઈટ વાર આવી ગયા છે ક્યારનો કપડાં લઈ રહ્યો છે મારો ભાઈ તમે જોઈ શકો છો કમ્પ્લીટ કપડાં અહીંયા મળી રહ્યા છે હિમાંશુભાઈને કપડાં ક્યાંય પસંદ આવ્યા નથી વિચારી રહ્યા છે કે ક્યાં જવું ને ક્યાં નહીં જોડે કપડાં લેતા આની પેઢીઓ વિખરાઈ ગઈ છે તમે જોઈ શકો વર્ષોથી આવા એક જોડી કપડાં નહીં લઈ શકતો મિત્રો મારા વિવેકભાઈને એક શોપ ખોલ્યા બાપની વિવેકભાઈ તમે શું વિચારી રહ્યા છો કોંગ્રેચ્યુલેશન ભાઈ ફાઇનલી એક શર્ટ પસંદ આવી ગયું ભાઈ કોંગ્રેચ્યુલેશન ફાઇનલી વેજલપુર બસ સ્ટેન્ડમાં આવી ગયા છે હવે પહોંચી ગયા છે આપણે સુરેલી હવે ઘરે પહોંચીશું અને બ્લોગને થોડો એન્ડ કરીશું ના એન્ડ નહીં આપણે હોળિકા દહનનું આજે રાખેલું છે તો ત્યાં જઈશું પછી બ્લોગને એન્ડ કરીશું ચલો મળીએ થોડા સમય પછી ફાઇનલી મિત્રો અમે આવી ગયા છે ઘરે ક્યારના ગયા હતા 11 વાગ્યાના હવે વાગ્યા છે 6 તો હવે હું થઈ ગયો છું ફ્રેશ હવે આપણે થોડી વારમાં સાંજ પડે એટલે આપણે જઈશું હોળીને ફરવા માટે દર્શન કરવા માટે હવે સાંજ પડી ગઈ છે આપણે ધવલભાઈને મળી ગયા છે તો હવે ધવલભાઈ પણ આવે છે આપણી સાથે હોળી માટે ફરવા તો આપણે બધા મિત્રો ભેગા થઈ ગયા છે અને ભૂરાભાઈ દુકાનવાળા તો પહોંચી ગયા છે ડેરીએ હોળી ફરવા માટે મિત્રો આપણે આ કેસુડો લઈ લીધો છે હોલિકા દહન માટે બધા ભેગા થઈ ગયા છે આ ભૂરાભાઈ આ વિવેકભાઈ આ હરેશભાઈ ये क्या तमाशा लगा रखा है तूने ये तस्वीरें दिखाकर क्या साबित करना चाहता है तू क्या साबित करना चाहता है तू એ લોકોને આ મેન તો રહી ગયા હર્ષિલભાઈ આ સુનિલભાઈ આ મિલન આ દેવ આ અનિલભાઈ આ ચકાભાઈ नहीं इसकी हंसने की टाइल कैसी पता है तारी मारे एक्शन आला भाई जॉर्ज लिंडे यहाँ पे केसुड़ा लेते મિત્રો 50,000 લાઈક કમ્પ્લીટ કરી દો કે મિત્રો 50,000 લાઈક કમ્પ્લીટ કરી દો મિત્રો હોલિકા દહન માટે આવી ગયા છે પણ બહુ બધી ભીડ છે ત્યાં હોલિકા દહન માટે બહુ બધું પબ્લિક છે આપણે પૃથ્વીરાજભાઈને મળ્યા છે એમની ખુશી જોઈને તમે કહી શકો છો આપણે હોળીનું દહન કર્યું છે શું કહેવા માંગો છો હોળીનું દહન કેમ કરવામાં આવે છે ભાઈ તો મિત્રો હવે પાછા આપણે આપણા ઘર તરફ ફરી ગયા છે બસ હવે ઘરે જઈને બ્લોગ એન્ડ કરીશું તો મિત્રો તમે એકસાથે બે ચાંદને જોઈ શકો છો હવે આપણા બ્લોગને અહીંયા જ એન્ડ કરીએ તો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ એન્ડ શેર કરી વિવેકભાઈ શું કહેવા માંગો છો